ગીર સોમનાથ જિલ્લા પંચાયતની કારોબારી મીટિંગ આજે તુલસી શ્યામ ખાતે કારોબારી ચેરમેન ડાયા ચાલોદરાની અધ્યક્ષતામાં મળી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા। મીટિંગ દરમિયાન જિલ્લામાં અનેક વિકાસ કાર્યો અંગે ચર્ચા થઈ હતી અને ટેન્ડરોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી। મુખ્યત્વે બાંધકામ શાખાના 27 ટેન્ડર માટે 1353 લાખ, 15માં નાણાં પંચના 104 કામો માટે 653 લાખ અને નાની સિંચાઈના 3 કામો માટે 290 લાખની મંજૂરી અપાઈ હતી। આ કુલ 22 કરોડ 96 લાખની મંજૂરી દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં આગામી સમયમાં વિકાસ કાર્યોની ગતિ વધારવામાં આવશે। ડાયાભાઈ લક્ષ્મણભાઈ ચાલોદરા, ગામ જોકડવા, તાલુકો ગીર ગઢડા, જિલ્લો ગીર સોમનાથ। આજ રોજ તુલસી શ્યામ તીર્થધામમાં અમારી જિલ્લા પંચાયત કારોબારીની સમિતિની બેઠક તુલસી શ્યામ ધામ ખાતે રાખવામાં આવેલ હતી। એમાં અમારા ડીડીઓ મેડમ શ્રી સહેલ ભાસ્કર સાહેબ, તેમજ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુસાર, તેમજ તમામ અધિકારીગણ અને અમારા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના તમામ સભ્યો આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના વિકાસ માટે આ કારોબારીમાં કુલ 2296 લાખના કામ મંજૂર કરેલા છે। એમાં ટેન્ડર અને વહીવટી, એમાં સિંચાઈના કુલ 3 કામો 290 લાખના કામોને વહીવટી મંજૂર કરી। બાંધકામમાં 1353 લાખના 27 ટેન્ડર મંજૂર કર્યા અને વિકાસના અમારા 15માં નાણાં પંચમાં ઘણા સમયથી તેની રાહ જોઈ રહેતા એવા નાણાં પંચના 104 કામોની 653 લાખની વહીવટી મંજૂરી આપી છે। જે ટૂંક સમયમાં બધા કામો પૂર્ણ થાય એવા ડીડીઓ શ્રી મેડમે બધાને આદેશ આપ્યા અને આજની બેઠકમાં બધા હાજર રહ્યા। એ બધાનો ખૂબ ખૂબ આભાર।